ત્યારે હું રનિંગમાં મારા પૂરા માર્ક્સ હતા 25માંથી 25 અને રિટન એક્ઝામમાં હું ફેલ થયો હતો. ત્યારબાદ થોડો ડિમોટિવેટ થયો, ઘણા મરવાના પણ વિચાર આવ્યા. ત્યારે એમ પંખા પર લટકવાના પણ વિચાર આવ્યા થોડા ટાઈમ કે હવે લાઈફમાં કંઈ બચ્યું નથી એમ. મારે એને બતાવવું છે કે મારો સમય ખરાબ હતો, મારી મહેનત નહીં એમ. પણ પછીથી મારા એક ફ્રેન્ડે મને સજેસ્ટ કર્યું કે યુવા ઉપનિષદ કરીને આ રીતે ટ્યુશન છે, તું પાછો જોઈન કર, હાર નહીં માને એમ. અમે અમારી રીત પ્રમાણે રાતોને અજવાળી છે. તમે ઘરે દીવો સળગાવ્યો, અમે જાતને બાળી છે. વાર તહેવારે જીદે ચડતી, ચિંતાઓ પંપાડી છે. મનમાં ભીતર હોળી સળગે, ચહેરા પર દિવાળી છે. મનમાં ભીતર હોળી સળગે, ચહેરા પર દિવાળી છે. મિત્રો, કોન્સ્ટેબલની પરીક્ષાઓનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે અને એવા જ એક સફળ ઉમેદવાર આપણી સાથે છે, તુષારભાઈ પટેલ. તુષારભાઈ, યુવા ઉપનિષદ ફાઉન્ડેશન પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે. આપણે તમારી જે સંઘર્ષ ગાથા છે એના વિશે જાણવાની ટ્રાય કરીએ અને જે પણ હજારો લાખો વિદ્યાર્થીઓ આપણને જુએ છે એમના સુધી એક સારો મેસેજ પહોંચે, તમારી સ્ટોરી જોઈને કોઈ ઇન્સ્પાયર થાય તેવી આપણા પ્રયત્નો રહેશે આ વિડીયોની અંદર. તો તુષારભાઈ, મારો પહેલો પ્રશ્ન એ છે કે તમે તમારી જર્ની આખી આ કઈ રીતે શરૂ થઈ? તમારો ટૂંકો પરિચયથી લઈને તમે કઈ રીતે સ્પર્ધાત્મક પરીક્ષા ક્ષેત્રમાં આવ્યા? મારું નામ છે પટેલ તુષાર. મેં 12th પાસ છું, મારું ગ્રેજ્યુએશન હજુ બાકી છે. મેં 2021માં તૈયારીની શરૂઆત કરી હતી. એની અંદર મેં સ્ટાર્ટિંગમાં રનિંગ કરી, પછી મેં એક ટ્યુશન જોઈન કરેલું હતું. એમાં થોડીક મને અસફળતા મળી 2022ની અંદર. ત્યારે હું રનિંગમાં મારા પૂરા માર્ક્સ હતા 25માંથી 25 અને રિટન એક્ઝામમાં હું ફેલ થયો હતો. ત્યારબાદ થોડો ડિમોટિવેટ થયો, ઘણા મરવાના પણ વિચાર આવ્યા. પણ પછીથી મારા એક ફ્રેન્ડે મને સજેસ્ટ કર્યું કે યુવા ઉપનિષદ કરીને આ રીતે ટ્યુશન છે, તું પાછો જોઈન કર, હાર નહીં માને એમ. બરાબર છે. અને એને એક વાત પણ કીધેલી હતી કે રખવો હौसला वो मंजर भी आएगा, प्यासे के पास चलकर समंदर भी आएगा, थक कर ना बैठे मंजिल के मुसाफिर, मंजिल भी मिलेगी और मिलने का मज़ा भी आएगा. મંઝિલ ભી મિલેગી ઓર મિલને કા મજા ભી આયેગા. કોન્સ્ટેબલની પરીક્ષામાં સફળ થયા છે તુષારભાઈ અને એમને જે કેડર મળી છે એ બિન હથિયારી કેડર મળી છે. તો શું તુષારભાઈ ખાખી જ પહેરવી છે તમારે, એવું પહેલેથી નક્કી હતું? હા સર, વાત કરું મારી તો મેં બીજી કોઈ એક્ઝામ આપી નથી. મને પહેલેથી જ વર્દીનો શોખ હતો અને ભગવાન પાસે બી એક જ પ્રાર્થના કરી હતી કે મને આપે તો વર્દી જ, બાકી કોઈ ગવર્મેન્ટ જોબ જોઈતી નથી. કારણ કે ખાખીનું એક સપનું હતું એમ. બરાબર છે. અને એના સિવાય મારે બીજી કોઈ જોબ ના કરવી હતી એમ. બરાબર. એટલે એ જે ખાખીનું સ્વપ્ન છે એ તુષારભાઈને છેક અહીં સુધી લઈ આવ્યું છે અને આજે તેઓ સફળ ઉમેદવાર તરીકે આપણી સામે બેસીને એમની જ સંઘર્ષ ગાથા આપણને કહી રહ્યા છે. તો તુષારભાઈ, 2022માં તમે ફેલ થયા ત્યારે તમારો માઇન્ડસેટ કઈ રીતનો હતો? ત્યારે શું વિચારો મગજમાં ચાલતા હતા? સર, ફેલ થયો એટલે પહેલાં તો મરવાના વિચાર આવતા હતા, કારણ કે બધું જ માની લીધું હતું એમ કે વર્દી એટલે વર્દી એમ. ત્યારે એમ પંખા પર લટકવાના પણ વિચાર આવ્યા થોડા ટાઈમ કે હવે લાઈફમાં કંઈ બચ્યું નથી એમ, કે હવે આગળ શું કરું. કારણ કે મારી પાસે એવી કોઈ સ્કિલ હતી નહીં કે આગળ હું કરી શકું. લોકોના મેણા ટોણા ફેમિલીમાંથી કે હવે શું કરશે આગળ એમ. અને 3-4 દિવસ તો બહાર પર જવું થોડુંક મુશ્કેલ થઈ ગયું, કારણ કે લોકોને ફેસ નહીં બતાવી શકતો હતો, લોકો સામે ફેસ નહીં કરી શકતો હતો. કારણ કે તમારી લોકો મહેનત નથી જોતા, ખાલી તમારી સફળતા જોઈ છે. એટલે એ ટાઈમમાંથી મારે બહાર આવવું બહુ મુશ્કેલ પડ્યું છે. એવું થયું છે એમાં. બરાબર. તુષારભાઈ, અમને પેલી વાત મળી હતી કે તમે પહેલી વાર જ્યારે અમદાવાદ એક્ઝામ આપવા ગયા કોન્સ્ટેબલની, ત્યારે કંઈક તમે નિર્ણય કર્યો હતો, એના વિશે વિદ્યાર્થી મિત્રોને ખાસ જણાવજો. જ્યારે 2022માં એક્ઝામ હતી 10 એપ્રિલ, મને હજુ યાદ છે. મારી માટે બ્લેક ડે હતો, કારણ કે એ દિવસે હું ફેલ થયેલો અને પેપર આપ્યું એટલે મને ખબર હતી કે મેં પાસ નથી થવાનો. તો હું ચાલતો છેક સ્ટેશન લગીને ગુસ્સામાં રડતો ગયો. પછી મેં નિશ્ચિત કરી લીધેલું હતું કે હવે તૈયારી કરા તો એક તરફા જીત હશે મારી એમ, કે હવે મેં એવી તૈયારી કરા કે મને કોઈ હરાવી ન શકે એમ. પણ હવે મારે કરવું કેવી રીતે? મેં ત્યારે ભગવાન એટલી પ્રાર્થના કરેલી કે ભગવાન મને બીજી વાર છે ને આ જે રણ મેદાન જે અમદાવાદ અને નડિયાદ આ ગ્રાઉન્ડ છે ને મને ત્યાં જ આપજો. મારે એને બતાવવું છે કે મારો સમય ખરાબ હતો, મારી મહેનત નહીં એમ. એટલે એ ટાઈમે મેં ભગવાનને પ્રાર્થના કરી અને 2025માં એ સેમ વસ્તુ પાછી આવી. એ જ જગ્યા અને એ જ સ્થળ
પર મારી ફરીથી એક્ઝામ આવી અને મેં વિચારેલું હતું કે મારે એક તરફા જીત જોઈએ છે. અને યુવા ઉપનિષદનો એમાં ઘણો મોટો મને ફાળો રહ્યો છે, કારણ કે યુવા ઉપનિષદે સ્ટાર્ટિંગથી લઈને એન્ડિંગ સુધી બધી જ રીતે મારો સાથ આપ્યો. જેમાં મોક ટેસ્ટ છે, રનિંગની એક્ઝામ છે, સ્ટડી માટે મટીરિયલ, ટોટલી વસ્તુમાં એમ. બરાબર છે. હું હાથને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી, અને હું માંગું ને તું આપી દે એ મને મંજૂર નથી. એ ખરેખર તુષારભાઈ આપણી સાથે છે અને એમણે સાબિત કરી બતાવ્યું છે. તુષારભાઈ, યુવા ઉપનિષદ સાથે તમે જોડાયા તો એ પહેલો દિવસ ત્યાંથી લઈને પછી કઈ રીતનું આગળ જે આખું આ તમારી જે યાત્રા છે એ ચાલી યુવા ઉપનિષદની સાથે? હું પહેલા દિવસે જ્યારે જોઈન થયો ત્યારે યુવા ઉપનિષદની મને એક ઇમ્પ્રેસિવ વાત એ લાગી કે જ્યારે હું જોઈન થયો ત્યારે અમને ક્લાસમાં કહેવામાં આવ્યું કે 30% મહેનત તમારી હશે, 70% તમારે જાતે જ કરવાની રહેશે. એટલે એવું કોઈ લોભામણી સ્કીમ નહીં કે પૈસા કમાવા માટે નહીં કે અમે તમને બધું જ કરાવી દઈશું, અમે તમને ખાખી પહેરાવી દઈશું. મહેનત તમારે જ કરવી પડશે એમ. અને કહેવાય છે ને કે ગધેડો પણ દોડી શકે અને ઘોડો પણ દોડી શકે, પણ ઘોડા પર જે વ્યક્તિ બેઠો હોય ને એના કારણે આજે એની કિંમત છે. એવી જ રીતે મારી ઉપર યુવા ઉપનિષદ હતું, એના કારણે એના સપોર્ટથી આજે મારી કિંમત છે બધા લોકોની વચ્ચે. કારણ કે 13-14 લાખ ફોર્મ ભરાયા, એમાંથી મારો 3500માં રેન્ક આવ્યો છે. એટલે એટલા બધા લોકોને ક્રોસ કરવું એ ઇઝી વસ્તુ તો નથી હાલના સમયમાં. અને એ બી ગુજરાતમાં બધા ગવર્મેન્ટની તૈયારી કરતા હોય એટલે બધા જ સારા હોય. એટલે કહેવાય કે મહેનત તો બધા કરે, પણ તમને સહી રસ્તા પર મહેનત કરો ને તો જ તમને સફળતા મળે. બરાબર છે. એટલે સાચી દિશા જો તમે પકડી હોય તો ચોક્કસથી તમે સફળ થાવ છો. એ પણ આપણને તુષારભાઈની આ વાત પરથી જાણવા મળે છે. તુષારભાઈ, આગળનો પ્રશ્ન મારો એ છે કે જ્યારે પરીક્ષાઓ નજીક હોય, છોકરાઓ જુદા જુદા પ્રકારનું ટાઈમ ટેબલ બનાવે અને પછી એ ટાઈમ ટેબલને ફોલો કરવાની પ્રયત્નમાં કદાચ એવું થાય કે નિરાશા એમને સાંપડે, તો શું તમે પણ આવું કોઈ ટાઈમ ટેબલ બનાવ્યું હતું? સર, ટાઈમ ટેબલ બનાવેલું હતું, પણ 100% ટાઈમ ટેબલ કોઈ દિવસ ફોલો નથી થતું. એમાંથી 60-70% ટાઈમ ટેબલ ફોલો થાય. પણ એ ટાઈમ ટેબલને આગળ ફોલો કરતા જઈએ, પાછું ચેન્જ કરવું પડે. આપણે જ્યારે તૈયારી કરતા હોય ત્યારે મનમાં 100 વિચાર આવે કે છોડી દેવું, કરું, આગળ શું થશે, એ બધા વસ્તુને વિચાર આવતા હોય, પણ તમારે આગળ વધતું રહેવું પડે એમાં. બરાબર છે. આગળ વધતું રહેવું પડે, અને આ જ કહેવાય ને કે દુનિયાનો નિયમ છે. જો તમે આગળ નથી વધી શકતા તો તમારો વિકાસ પણ અટકી જવાનો છે. તુષારભાઈ, આ સાથે ફિઝિકલ ટ્રેનિંગને લઈને તમારા કેવા અનુભવો રહ્યા, અને ખાસ કરીને ફિઝિકલ ટ્રેનિંગ રિગાર્ડિંગ તમે જે પણ વિદ્યાર્થીઓ આપણને જુએ છે તેમને શું કહેવા માંગશો? ફિઝિકલ ટ્રેનિંગની અંદર તો શરીરનો તો પછીનો ખેલ છે, પહેલાં માઇન્ડસેટનો ખેલ છે. તમારે દોડવું હોય તો તમારું મગજ સ્ટ્રોંગ હોવું જોઈએ બધી જ રીતે. શરીર તો પછી સાથ આપે છે, મગજને તમે જે કમાન્ડ આપો એ પ્રમાણે એ કામ કરે છે. અને યુવા ઉપનિષદમાં મને યાદ છે મેં જ્યારે મોક રન આપેલી, એટલે યુવા ઉપનિષદ એટલું મોટું પ્લેટફોર્મ છે કે ઓલ ગુજરાતના બધા જ વિદ્યાર્થીઓ એની અંદર, એટલે તમને મોટો અંદાજો આવી જાય કે ગુજરાતમાં આ બધી સિચ્યુએશન ચાલે છે. અને ત્યારે મેં મોક ટેસ્ટ આપેલી ત્યારે મારું 23 મિનિટની અંદર આવેલું. અને સેમ જ્યારે ભલે તમે આગળ બી એક્ઝામ આપી હોય, પણ જ્યારે એક્ઝામ નજીક હોય ને ત્યારે તમને થોડોક એવો ડર અનુભવાય. અને મોક રન અને મોક ટેસ્ટ આપવાથી તમને છે ને ડર થોડો દૂર થઈ જાય છે, અને તમને તો એકદમ એવું લાગે હા વસ્તુ અમે કરી જ છે, પાછી રિપીટ થઈ જાય એમ. અને જે કોન્ફિડન્સ બધી જ વસ્તુ આવે નથી એમ. બરાબર છે. એટલે જે સ્વ મૂલ્યાંકન કરવાનો સૌથી શ્રેષ્ઠ જે ઉપાય છે ને એ મોક રન ભાઈએ કીધું તેમ મોક ટેસ્ટ છે. તો આ મોક ટેસ્ટને લઈને તમારા શું અભિપ્રાયો છે, ખાસ કરીને યુવા ઉપનિષદની? યુવા ઉપનિષદમાં 10 મોક ટેસ્ટ હતી કોન્સ્ટેબલને લઈને, એમાં મેં 10 મોક ટેસ્ટ આપી છે. એની અંદર આખું ઓલ ગુજરાતમાં યુવાની અંદરથી બધા લોકો મોક ટેસ્ટ આપતા હતા, અને એમાં બી સારા લોકો હોય એમ, જે ઓલ ગુજરાતના હોય. મોક ટેસ્ટમાં જે મેં પહેલી મોક ટેસ્ટ આપી એની અંદર મને પ્રોબ્લેમ થઈ, જાણે જે રાઉન્ડ કરવાના હોય કુંડાળા એમાં અમુક મેં મિસ કર્યા, બહાર નીકળી જતા હતા. યુવાની બેસ્ટ વસ્તુ એ હતી કે હાથથી ચેકિંગ નહીં થતું હતું, ત્યારે બી મશીનમાં ચેક થતું હતું. એટલે તમારું બહાર જાય ને તો એના બી માર્ક્સ કટ થાય. એટલે પહેલા વિચાર તો આવ્યો કે આ માર્ક્સ કેવી રીતે કપાય, પછી ખબર પડી સર દ્વારા કે આ મશીનમાં ચેક થાય એટલે બહાર ગયા છે તો બી તમારા માર્ક્સ કટ થશે. એટલે સેમ ટુ સેમ ગવર્મેન્ટ જે રીતે એક્ઝામ લે છે એવી રીતે, અને ટાઈમ ટુ ટાઈમ તમારો આ ટાઈમ છે, આ ટાઈમ તમને નંબર આપે, બધી જ વસ્તુ તમારે ફિલઅપ કરવાની. પેપર બી તમારા લોક હોય, એ બી ખુલ્લા નહીં હોય, એને બી તમારે ખોલીને એક્ઝામ આપવાની. એટલે તમને ત્યાં જાઓ ને એક્ઝામ આપવા એટલે તમને સહેજ બી ડર નહીં લાગે. અને આ વખતનું કોન્સ્ટેબલનું પેપર એટલું અઘરું હતું કે ઘણા લોકો એટલા બધા બી ગયા છે કે આ વખતે ફોર્મ બી નથી ભરતા એમ, એટલા બધા હદ પર હતું. પણ અમને ત્યાં એટલું બધું અઘરું નથી લાગ્યું. અને યુવા મોક ટેસ્ટમાં કેવું હતું કે લેવલ બાય લેવલ એક્ઝામ લેવાતી હતી. પહેલા સરળ, પછી ધીરે ધીરે પ્લસ જતા હતા. એટલે એનો બેનિફિટ અમને થયો છે, ને 10 મોક ટેસ્ટનું તો બહુ જ બધો બેનિફિટ થયો છે એમ. બરાબર છે. એટલે પોતાનું જે સતત મૂલ્યાંકન કરવું હોય ને તો આપણને આવી મોક ટેસ્ટની જરૂર પડે. આ સાથે તુષારભાઈ, ઘણા બધા સોશિયલ મીડિયા હેન્ડલ્સ છે
એનો સદુપયોગ આપણને સફળતા પણ અપાવે ને દુરુપયોગ કદાચ આપણને નિરાશામાં પણ ધકેલી દે. તો સોશિયલ મીડિયા હેન્ડલ્સને લઈને તમારા શું અનુભવો રહ્યા છે આ તૈયારી દરમિયાન? સોશિયલ મીડિયાને લઈને તો મારું એટલું કહેવું છે કે હાલના સમયમાં સૌથી વધારે ડિસ્ટ્રેક્ટ કરતું હોય તો ઇન્સ્ટાગ્રામ છે, જે આપણે બહુ જ ડિસ્ટ્રેક્ટ કરે. એના કારણે મેં એવું કરેલું હતું કે જ્યારે મારો તૈયારીનો ટાઈમ હતો ત્યારે મેં સોશિયલ મીડિયા સાવ બંધ કરી દીધું હતું ને એનો મને બેનિફિટ થયો. કારણ કે તમે એવું વિચારો કે હું લાવું 5 મિનિટ માઇન્ડ ફ્રેશ કરી લો, પણ એ 5 મિનિટના 5 કલાક ક્યારે થઈ જાય ને તમને ખ્યાલ ન રહે. એટલે સોશિયલ મીડિયાથી દૂર રહેવું એક્ઝામ ટાઈમે. ફોનને જેટલો દૂર રાખો એટલો વધારે બેનિફિટ છે. હા, તમારે ઓનલાઈન એક્સેસ યુઝ કરો છો તો સિમ કાર્ડ વગરનો ફોન યુઝ કરો, બાકી ફોન બહુ જરૂરી નથી. બરાબર છે. એટલે કુછ પાને કે લીએ કુછ ખોના પડતા હૈ અને કુછ છોડના પડતા હૈ, ખાસ કરીને મોબાઈલ. તો એને સાઈડ પર મૂકીને જો તૈયારી કરવામાં આવે તો ચોક્કસથી સફળતા મળતી જ હોય છે. આ સાથે જ્યારે તમારું રિઝલ્ટ આવે છે અને રિઝલ્ટ વખતે તમને ખબર પડે છે કે ભાઈ તમે આ પરીક્ષામાં પાસ થયા છો, તો શું હતા તમારા પરિવારના જે પણ અભિપ્રાયો છે? કેવો માહોલ હતો? માહોલ તો એવો હતો કે જાણે હું પોતાને સિકંદર સમજતો, એવું લાગતું હતું કે મેં દુનિયા જીતી લીધી છે એમ. અને ઘણો બધો એમ પ્રતિસાદ મળ્યો છે લોકો દ્વારા, અને ઘણી એમ એવું વ્યક્ત નહીં કરી શકાય લાગણીઓને, એ રીતે કરી શકાય. અને પહેલી વસ્તુ તો એ કે હું તુષારમાંથી સાહેબ થઈ ગયો એમ હાલ સમયમાં. શું વાત છે. અને સાથે તુષારભાઈ, અંતમાં આપણે ગુજરાતના એ દરેક વિદ્યાર્થીઓને તમારા તરફથી કંઈક કહેવું હોય તો એવી કઈ સલાહ તમે એ દરેક વિદ્યાર્થીઓને આપશો? સલાહમાં તો એમ કહી શકું કે કોઈ પણ વ્યક્તિ હોય, તમારે આગળ વધવા માટે તમારી પાસે કોચ કે કોઈ પણ વ્યક્તિની જરૂર પડે છે. હાલ ક્રિકેટ ટીમ છે જેની અંદર બધા ક્રિકેટર છે, એ લોકો પાસે પોતાનું ડિસિપ્લિન હોય જ છે, પણ એ લોકો શું કારણે કોચ રાખે છે? કારણ કે તમારે ઉપર કોઈ વ્યક્તિની જરૂર છે. આગળ વધવું છે તો તમારે ઉપર કોઈ વ્યક્તિ જોઈશે. અને મેં એ જ ડિસિપ્લિન માટે યુવા ઉપનિષદ જોઈન કરેલું હતું. હું બી ડિસિપ્લિન લાવી શકતે, પણ મારે એના કરતાં આગળ વધવું હતું, એટલું ઇનફ નહીં હતું. એટલે એ ડિસિપ્લિન માટે મેં યુવા ઉપનિષદ જોઈન કરેલું. અને યુવા ઉપનિષદ બેસ્ટ ટ્યુશન ક્લાસીસ છે મારા તરફથી તો, કારણ કે એની બધી બુક્સની અંદરથી બધી જ વસ્તુ પૂછાય છે. અને આગળ પણ એક ડીવાયએસઓની એક્ઝામ હતી, બંધારણના સર છે આપણા સંજય સર, એમને બુક બનાવડાવેલી હતી એમને બંધારણની. એની અંદરથી એક જ પ્રશ્ન બહારનો ગયો હતો, બાકી બધા એ બુકની અંદર જ હતા. 50-60 પેજની બુક બનાવેલી હતી સરે, અને એટલું પ્રોપર ભણાવેલું હતું બંધારણ. બંધારણ એટલું મોટું છે ને કે તમને 3-4 મહિના થઈ જાય વાંચવા માટે, પણ સંજય સર એટલું વ્યવસ્થિત અને ભાગ પાડીને કરાવેલું હતું કે તમને રિવિઝનમાં બી એકદમ ઇઝી વસ્તુ થાય. અને મેં એક્ઝામમાં બધા જ પ્રશ્ન બંધારણના યુવાના બુક્સમાંથી હતા. અને હાલ હું જે લાઇબ્રેરીમાં જાઉં છું ત્યાં 100 ડેસ્ક છે, એક પણ એવું ડેસ્ક નહીં હોય જ્યાં યુવા ઉપનિષદની બુક નહીં હોય. કારણ કે બધા લોકો પ્રિફર યુવા ઉપનિષદની બુક જ કરે છે, કારણ કે વિશ્વાસપાત્ર બુક છે, ઇન્ફોર્મેશન બધી જ રાઈટ હોય છે એની અંદરની, એટલે એ માટેનું હોય છે એમ. ખૂબ ખૂબ આભાર. જો તમને કોઈ સાચો પથ દર્શક મળે તો તમારી દશા અને દિશા બંને સુધરતી હોય છે. તો આ નોટ સાથે આજનો આપણો વિડીયો અહીં પૂરો કરીએ છીએ. આવનારા વિડીયોમાં નવા ઉમેદવારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.